નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. કનારા અને નાગનેશ ગામ વચ્ચે સુપર કેરી વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. અકસ્માતમાં બાળકો સહિત અંદાજે 10થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કનારા નાગનેશ રોડ પર ભીમડાદથી અરણેજ તરફ જઈ રહેલી સુપર કેરી ગાડી અકસ્માતનો ભોગ બની હતી. પ્રાથમિક માહિતી મુજબ વાહન ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. અકસ્માત સમયે ગાડીમાં બાળકો સહિત અંદાજે 10થી 15 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી વધુ ઈજા પામેલા દર્દીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે બોટાદ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા. હાલ રાણપુર પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.